સુત્રાપાડામાં વિકાસના જ કારણે ગામના બે ભાગ પડી ગયા। નેશનલ હાઈવેની કામગીરીમાં ગામ વચ્ચે આવી ગયું તેવી પરિસ્થિતિ જોવા મળી છે। હાઈવેના કારણે બે ભાગ પડી જતા ગામ લોકોએ પુલ બનાવવાની માંગ કરી। શાળાએ જતા બાળકોને સખત તકલીફ પડી રહી છે। ત્યારે સોમનાથથી ભાવનગર હાઈવે પરની કામગીરીને લોકોએ બંધ પણ કરાવી હતી, પણ હવે આ કામગીરી ફરી ચાલુ થતા લોકોને હાલાકી પડી રહી છે। ગામ લોકોએ જણાવ્યું હતું કે અમે આ બાબતે ઘણીવાર રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર સાંભળતું નથી। આજે અમે શાંતિપૂર્ણ રીતે આ કામગીરી રોકવા વિરોધ કરી રહ્યા છીએ। બાજુ 50% બેસી છે। અમારા ગામની વચ્ચેથી નેશનલ હાઈવે 51 પસાર થાય છે, બરાબર। ત્યારે અમે 2024 ફેબ્રુઆરી અમે રજૂઆત કરતા આવીએ છીએ। અમને ઘણીવાર આપ્યું છે કે તમને આ કામ કરી આપશું, પણ એ અત્યાર સુધી કઈ કામ કરવામાં નથી આવ્યું ને અત્યારે બળજબરીપૂર્વક કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। એટલે હવે શું કરવાનું? કારણ અત્યારે નેશનલ હાઈવેનું કામ મોટાભાગનું પૂરું થયું છે, તમે છેલ્લે ભેગા થયા છો, હવે શું કરવાનું? ના, અમે 1 વર્ષ દિવસથી કામ બંધ કરાવેલું છે। અત્યારે આ ધીમે ધીમે એ લોકોએ પાછું કામ ચાલુ કરી દીધું છે, બરાબર। હવે શું કરવાનું? એટલે અત્યારે અમે લોકો છે શાંતિપૂર્ણ વિરોધ કરશું। અન્ય ગામ માટે મોકલ્યો। અમારા ગામની મધ્યમાં આંગણવાડી અને પ્રાથમિક શાળા અને પંચાયત આવેલી છે, સામે મંદિરો આવેલા છે। એટલે આ બંને પુલની વચ્ચે 330 મીટરનું અંતર છે। એટલે વચ્ચે આંગણવાડીની બાજુમાં એક પુલ મૂકવાની અમારી માગણી છે અને એ માગણીના અનુસંધાને આજ સુધી અમે એના રાહમાં હતા, પણ કાલે આ લોકો કોન્ટ્રાક્ટર મનસ્વીવર્તન કરી અને પોલીસ પટન સાથે કામ શરૂ કરાવ્યું છે। અને અમે ઉપર અધિકારીને વાત કરી, ભગાભાઈને વાત કરેલી છે, હીરાભાઈને વાત કરેલી છે અને પુંજાભાઈને વાત કરેલી છે। એ લોકોએ પોતાની રજૂઆત કરેલી છે અને કે પ્રયત્ન છે। હીરાભાઈએ એમ કીધું હતું કે ભાઈ કલથિયારે વાત થઈ ગઈ છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રોહિત પાસેથી। રોહિત, જે રીતે આ ગામને બે ભાગ થઈ ગયા છે હાઈવેના કારણે, વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યો છે, ગામ લોકો પણ વારંવાર રજૂઆત કરી રહ્યા છે, શું વધુ માહિતી? એ ચોક્કસથી જે આ સુત્રાપાડા તાલુકાનું જે મોરડિયા ગામ છે ને, મોરડિયા ગામેથી જે નેશનલ હાઈવે જે પસાર થઈ રહ્યું છે તે ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે। ઓવરબ્રિજ પસાર હોવાના કારણે ગામ છે તે બંને ભાગમાં વેચાઈ ગયું છે। આંગણવાડી એક તરફ રહી ગઈ છે તો બીજી તરફની જે આંગણવાડી છે એક તરફ રહી ગઈ છે। જે ગ્રામ પંચાયત છે તો ગ્રામ પંચાયત પણ એક બાજુ છે ને ગામ એક બાજુ છે, એટલે ગામ બે ભાગની અંદર વિભાજન થઈ ચૂક્યું છે। ત્યારે સ્થાનિકો અને જે ગામ લોકો છે તે માંગ કરી રહ્યા છે કે ખાસ કરીને અંડરબ્રિજ મૂકવામાં આવે। એ જે અંડરબ્રિજ જે મૂકવામાં આવ્યો છે તે 300 મીટર આગળ મૂકવામાં આવ્યો છે, તેના કારણે લોકોને અવર જવર માટે 300 મીટર ફરવું પડી રહ્યું છે અને બીજો જે ઓવરબ્રિજ મૂક્યો છે તે 100 મીટર આગળ મૂક્યો છે। ત્યારે ગામ લોકોનું જે કહેવું છે કે જે ઓવરબ્રિજની નીચેથી જે મૂકવામાં આવે તે ગામની વચ્ચોવચ્ચે મૂકવામાં આવે, જેથી કરીને લોકો આસાનીથી પસાર થઈ શકે। જી રોહિત, જે રીતે ગામ લોકોએ પહેલા પણ રજૂઆત કરી હતી, તંત્ર કાને વાત નથી ધરતું, એનું કારણ શું? ચોક્કસથી ખાસ તો જે નેશનલ હાઈવે દ્વારા જે આ જયારે જે રોડનું જે ડ્રોઈંગ થતું હોય છે ત્યારે ડ્રોઈંગની અંદર જે આ જે બંને બાજુના ઓવરબ્રિજ મૂકેલા છે, પરંતુ જે આ વચ્ચેથી જે મૂકવાની જે ગામ લોકોની માંગ છે તેને લઈને વારંવાર રજૂઆત થઈ રહી છે। આ જે એટલો રસ્તો છે તેનું કામ પણ ગામ લોકોએ ઘણા સમયથી અટકાવેલું છે અને મોરડિયા ગામમાં જે ઓવરબ્રિજ મૂકવાની માંગને લઈને હાલ જે આજે પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કામ કરવા માટે આવ્યા હતા તે લોકોને પણ અટકાવ્યા હતા, પરંતુ હાલ જે પોલીસ પ્રશાસન છે તેના દ્વારા સમજૂતી કરવામાં આવી છે અને કામ હાલ બંધ રાખવામાં આવ્યું છે। પરંતુ ગામ લોકો એક જ માંગ લઈને બેઠા છે કે ગામની વચ્ચેથી ઓવરબ્રિજ જે પસાર થાય છે ત્યાં અંડરબ્રિજ આપવામાં આવે છે। જી, વારંવાર જે રજૂઆતો કરવામાં આવી ત્યારે તંત્ર આ બાબતે શું જવાબ આપી રહ્યું છે? ચોક્કસથી અત્યાર સુધી કોઈ તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીનું તેવું કહેવું છે કે જે આ જે ઓવરબ્રિજ જે પસાર કરવામાં આવ્યો છે તેના ડ્રોઈંગ મુજબ જ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ગામ લોકોની માંગ છે કે જે રોડ છે તેની વચ્ચેથી એક અંડરબ્રિજ આપવામાં આવે, જેથી કરીને ગામ જે બે ભાગોની અંદર વેચાઈ જાય છે તેને વેચાય અને લોકોને આસાનીથી રસ્તાની અવર જવર કરી શકે। પરંતુ ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન છે જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સોલ્વ નથી કરવામાં આવ્યો, ત્યારે સ્થાનિક આગેવાનોને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી આનું કોઈ નક્કર। જી આભાર રોહિત, માહિતી આપવા બદલ। તો ગામના ભાગલા પડી જાય તેવો વિકાસ શું કામનો, તે સૌથી મોટો પ્રશ્ન છે। તંત્રના ધ્યાને આવી પરિસ્થિતિ થશે તેવો અંદાજ ન આવ્યો। તો એના જે સ્થાનિક છે શાર્દુલભાઈ તે આપણી સાથે જોડાયા છે। શાર્દુલભાઈ, આપનું સ્વાગત છે વિડીયોમાં। શાર્દુલભાઈ, જે રીતે આ ગામની વચ્ચેથી રસ્તો પસાર થાય છે જેના કારણે ગામના બે ભાગ પડી ગયા છે, આપ દ્વારા તંત્રને શું રજૂઆતો કરવામાં આવી, તંત્ર તરફથી શું જવાબ આપવામાં આવ્યો છે? રજૂઆત તો આજથી 5 મહિનાથી કરીએ છીએ, જી, પણ કોઈનો નિકાલ નથી આવેલો અને ગામની પશ્ચિમ બાજુ સ્કૂલ છે
જી અને બે બાજુ 50% ગામ વેચાયેલું છે. જી બરોબર? જી જે તો અંડરબ્રિજ જે બનાવી આપવામાં આવ્યો છે તે ગામથી ઘણો દૂર છે. આ ગામની બે બાજુ છે ને 200 મીટર દૂર છે. બરોબર? એટલે ગામની બહાર બૈરાઓને રાત્રે જવા બહુ મુશ્કેલી પડે છે એવું છે. જી તો જે રીતે બે ભાગ પડ્યા છે તે બંને ભાગમાં જે રીતે સૌથી વધુ મુશ્કેલી બાળકોને નડી રહી છે તે કયા પ્રકારની નડે છે? કેમ કયો સર? જે બે ભાગ પડ્યા છે તેમાં જે ખાસ કરીને બાળકોને વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી રહી છે તે કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે? એમાં બાળકોને રૂબરૂ મૂકવા જવું પડે છે. બરોબર? કારણ કે જી. બે બાજુ પુલ દૂર હોવાથી ગામથી. જી જી હવે આપણે આ જે આપણે વારંવાર જે રજૂઆતો કરી છે તો એ બાબતે તંત્ર કોઈ જવાબ આપે છે કે તંત્રએ કોઈ જવાબ આપવાનું જ બંધ કરી દીધું છે? લોકસભાની ચૂંટણી સમયે સાહેબ રજૂઆત કરીને એ લોકો આવીને અમને આશ્વાસન આપેલું કે તમારું કામ થઈ જશે, જી અને ચૂંટણી પૂરી થયા પછી કોઈ જવાબ મળેલો નથી સર. તો હવે તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે? અત્યારે તો આવ્યા હતા કાલે તો ના પાડી છે કે નહીં થઈ ગયું. જી જી આભાર શાર્દુલભાઈ અમારી સાથે જોડાવા બદલ.